એક વાત બરાબર સમજજો, બે શબ્દ હંમેશા માટે ધ્યાનમાં રાખજો. વ્યક્તિ કે વસ્તુનો જ્યારે વિયોગ થાય, એ દુઃખ આવે ને ત્યારે બે જ શબ્દ બોલજો. દાખલા તરીકે પેમેન્ટ ડૂબી ગયું, દીકરી કોઈ છોકરાની સાથે ભાગી ગઈ, દીકરો બહુ આશા અને ઉમ્મીદ રાખી હતી કે આ વખતે તો ફર્સ્ટ ક્લાસ આવશે ને ફેલ થયો. આવા દુઃખો જ્યારે આવે ને ત્યારે જીવનમાં એક જ શબ્દ બોલજો, હસે. શું બોલવાનું? મોટેથી તો બોલો જરા. શું બોલવાનું? હસે. અને એના પછી તરત બીજો શબ્દ બીજું વાક્ય બોલજો, હવે બધું સારું થશે. હસે, હવે બધું સારું થશે. બસ આ બે સૂત્ર તમને ચાર્જ કરી દેશે. આ ચાર્જર્સ, આ બે સૂત્ર તમે જો જીવનમાં ધ્યાનમાં રાખશો, જિંદગીમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. લાખ રૂપિયાની વસ્તુ ચોરાઈ જાય, કરોડ રૂપિયાની વ્યક્તિ કદાચ ચાલી જાય, એ વખતે આ બે સૂત્ર યાદ રાખો, હશે, હવે સારું થશે. વ્યક્તિનો વિયોગ નહીં, દુઃખી મત થાવ. આપણે તો ભગવાનના શાસનને પામેલા છીએ. મુંબઈ મલાડની અંદર એક શ્રાવિકાબેન મળ્યા હતા, એના દીકરાએ દીક્ષા લીધી. બે દીકરા હતા, એક દીકરાએ દીક્ષા લીધી અને બીજો દીકરો કમાતો થયો. સ્કૂટર ઉપરથી એસવી રોડ ઉપરથી જઈ રહ્યો હતો, સામેથી ટ્રક આવી, ટ્રકની સાથે સ્કૂટર અથડાયું, ઉછળ્યો, પટકાયો, ખતમ થઈ ગયો અને છોકરાની લાશ ઘરે આવી. છોકરાની અર્થી નીકળી ગઈ. બીજા દિવસે પ્રાર્થના સભા હતી અને આ પ્રાર્થના સભાની અંદર આ છોકરો, પ્રાર્થના સભાની અંદર આ માં જ્યારે બેઠી હતી ને, બાજુમાં એક બેને આવીને એના કાનમાં એટલું જ કીધું, માં, અત્યારે તમને એમ નથી લાગતું કે મેં મારા દીકરાને ક્યાં દીક્ષા આપી? જો સમાજમાં કેવા લોકો હોય, પોતાના દીકરાને તો દીક્ષા આપવાની વાત નહીં, કોકના દીકરાએ દીક્ષા લીધી હોય તો એ સળગાવનારા હોય. બેન, તમને નથી લાગતું આ દીકરો તમારો ચાલી ગયો ત્યારે તમને નથી લાગતું કે તમારા દીકરાને તમે ક્યાં દીક્ષા આપી દીધી? અત્યારે કદાચ તમે ન આપી હોત તો એ દીકરો તમારી સેવા કરવા માટે હોત. પણ ભગવાનના શાસનને પામેલી આ શ્રાવિકાએ ગજબનો જવાબ આપ્યો. એને કીધું, બેન, જેને દીક્ષા લીધી એનો તો વિચાર નથી આવતો, ઉલટાનો વિચાર એવો આવે છે, આને મેં શા માટે ઘરમાં રાખ્યો? આને પણ જો દીક્ષા આપી દીધી હોત તો વીરતીમાં, પરલોકમાં સદગતિમાં ગયો. છે પોઝિટિવ થિંકિંગ. તમારા વિયોગના દુઃખને દૂર કરો.